સુગંધથી જ ખબર પડી જાય કે ઘરે વસાણા બની રહ્યા છે. 400 ગ્રામ જેટલું ઘી ઉમેરીને કડાઈમાં ઘી ગરમ થાય છે ત્યાર પછી 250 ગ્રામ જેટલો અડદનો કણીવાળો લોટ શેકીશું. લોટ શેકાય છે ત્યાં સુધીમાં અડધો કપ જેટલું ટોપરાનું છીણ લઈ લેવાનું છે. અડધો કપ જેટલી બદામની કતરણ લઈ લેવાની છે. 2 મોટી ચમચી પ્રમાણે સૂંઠ લેવાની છે. કાટલું પાવડર તમને ગમે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. ત્યાર પછી અડધો કપ જેટલો કાજુનો અધકચરો ભૂકો લઈ લેવાનો છે અને 1.5 ચમચી પ્રમાણે ખસખસના બી લેશું. 20થી 25 મિનિટ થાય એટલે લોટ શેકાઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરીને બધો જ ગુંદર ફૂલી જશે, હલાવતા જશો એવી રીતે. ત્યાર પછી ગોળ ઉમેરી દઈશું 250 ગ્રામ જેટલો અને થોડું હલાવતા જ કઠણ થઈ જાય એટલે બધા જ મસાલા ઉમેરી દેવાના છે. અને જો રેસીપી ગમે તો શેર કરવાનું ન ભૂલશો, સાથે મારા ફેસબુક પેજને ફોલો કરશો. બધું જ મિક્સ કરી ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં ઢાળી દેશું. તેના પીસ કરી એકદમ ઠંડુ થાય ત્યાર પછી જ આપણે તેને આ રીતે અલગ કરીશું. એકદમ ટેસ્ટી અડદિયા પાક બને છે, ચોક્કસ બનાવજો.